अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જે આપણે કીધું ધર્મ ક્ષેત્રમાં પાપ કરીએ તો વજ્રમનું કંઈક તમે બોલ્યા ને, તો સેવામાં જે કશાયો થતા હોય એ એમાં આવી જાય. અમે સેવા કરતા હોય કોઈ ગ્રુપમાં, પછી મહાત્મા સાથે કાંઈ ડિફરન્સ ઓફ ઓપિનિયન કે કાંઈ પણ થઈ જાય તો એમાં આવી જાય. કરતા ભાવે જે કરો છો એની જવાબદારી તમારી છે. શું કીધું? ઉદય કર્મ છે તો વાંધો નથી, કરતા ભાવે કરો તમારી જવાબદારી છે ને. હું સેવા કરું છું તો જવાબદારી કોની આવે? પછી સીધી વસ્તુ છે ને, આખું સાયન્સ જ છે ને. ના સમજાયું? હસબન્ડ ને વાઈફ બે ઘરમાં હોય અને હસબન્ડ કે આટલું કામ કરતા આવજો, તો કે મારી પાસે ટાઈમ નથી કારણ કે મારે સેવામાં જવાનું છે. ના સમજાયું? ભાઈ તમારે સમજવાનું કે મારે કોની સાથે જીવવાનું છે, મારો હિસાબ કોની સાથે છે, હસબન્ડ સાથે છે કે સેવા સાથે છે? સેવા એ પાર્ટ ટાઈમ જોબ છે ને મેરેજ એ પરમેનન્ટ જોબ છે, જીવે ત્યાં સુધીની. એ ના સમજાય આપણને. ના પણ સેવાર્થી બધા હોય ને એની સાથે અંદરો અંદર થાય કાંઈ. પણ હું એ તો તમને કહું છું કે જેટલી વસ્તુ તમે કરતા ભાવે કરશો એના માટે તમે જવાબદાર છો. શું છો? જવાબદાર. જે પણ કરતા હશો, ખાલી સેવા નહીં, સંસારમાં પણ જે કરતા ભાવે કરશો એના માટે તમે જવાબદાર છો. આપણા પોતાના જ મા બાપ હોય કે સાસુ સસરા હોય કે ભાઈ બહેન હોય, કે જ્યાં આપણી એક જવાબદારી ઊભી થાય છે, વ્યવહારિક રિલેટિવ સત્યની વાત કરું છું, ત્યાં આપણે સેવા ના કરતા હોય અને પારકાની પછી સેવા કરવા જઈએ, શું થાય? પછી અહંકાર શું થાય? ઉછળે કે ના ઉછળે? કારણ કે જગત કલ્યાણ માટે કરતી હોવ એટલે. પણ જગત કલ્યાણ કરવા માટે સેવા કરવી એટલે આપણે સમજવું જોઈએ કે આપણે સેવા કરનારા છે કે ઉદય કર્મ છે. તો ઉદય કર્મ. ને ઉદય કર્મ હોય એમાં કશું કમ્પલસરી હોય? ના, ન હોય. કે આ કરવું જ પડે? ના, ના હોય. માટે આપણે સમજવાનું, જ્યાં આપણે સીધા રિસ્પોન્સિબલ છે, આપણું ફેમિલી છે, ત્યાં આપણે જવાબદાર છે. હસબન્ડ હોય, વાઈફ હોય, માતા પિતા હોય, સાસુ સસરા હોય કે ભાઈ બહેન હોય, જે નજીકના છીએ એ માટે આપણે એકબીજા જવાબદાર છે. ત્યાં આપણે એકવાર આપણી ઈચ્છા ના હોય તોય જવું પડે, કારણ કે ત્યાં આપણે ઋણાનુબંધથી બંધાયા છે. શું છે? અહીંયા આપણે ઈચ્છાએ કરીને જઈએ છીએ. શું કરીએ છીએ? પછી અહંકાર ઉભો થાય, પછી શું થાય? થાય કે નહીં ટકરામણ? એટલે ઈચ્છા કરીને જાય છે એટલે એ ઈચ્છા એ પાર્ટ ઓફ ડિસ્ચાર્જ ને. એ ઈચ્છા કરીને જાય છે એટલે જવાબદારી ઊભી થાય છે. હિસાબ સમજે તો જવાબદારી નથી. આ અહંકારની ટકરામણ કેમ થાય છે? અહંકારની ટકરામણ કેમ થાય છે? મેં કર્યું. આ તો એવું છે કે સેવા શબ્દનો જો અર્થ સાચો સમજ્યા હોય ને તો આ ભ્રાંતિ ઉત્પન્ન થાય જ નહીં. સેવા કોની કરવાની હતી ને સેવા કોની કરવી જોઈએ એવું આપણે માનીએ છીએ. ક્રિયા રૂપે સેવા એ ઉદય કર્મ છે. શું છે? ઉદય કર્મ. પણ ખરેખર સાચી સેવા કોની કરવાની હોય?
કે પોતે પોતાના સ્વરૂપમાં રહેવા માટે નિરંતર જાગૃત રહેવું એ મોટામાં મોટી સેવા. એમાંથી કેમ બહાર ના નીકળાય એ જોવું જોઈએ આપણે. બાકી આ જીવ જન્મે છે ત્યારથી માતા પિતાની સેવા કરે, ભાઈ બહેનની સેવા કરે, પતિ પત્નીની સેવા કરે, સાસુ સસરાની સેવા કરે, પડોશીની સેવા કરે, કુટુંબીઓની સેવા કરે, સમાજની સેવા કરે. નથી કરતો? પણ એ પુરુષાર્થમાં જાય કે ઉદય કર્મમાં? ઉદય કર્મમાં. પણ તમારે અહંકારે કરીને કરવી હોય કે મારે સેવા કરવી છે ને સેવાથી મને મોક્ષ થશે, તો પછી શું થાય? કર્મ બંધ થાય, કરતા ભાવે. જવાબદારી ઊભી થાય ને તમારી. તમે કરતા ભાવે કરો છો એટલે ક્રિયાથી કર્મ બંધાતા નથી, અજ્ઞાનતાથી કર્મ બંધાય છે. શેનાથી બંધાય છે? આજ તો ભ્રાંતિ કાઢવાની છે આપણે. શું કરવાનું છે? ભ્રાંતિ કાઢવાની. હા, આજ તો ભ્રાંતિ કાઢવાની છે. અનાદિકાળથી આપણે આ જ ભ્રાંતિ હોય છે. એટલે ભ્રાંતિ શું કાઢવાની છે? આપણું કર્તાપદ છે. એ કર્તાપદ આપણી દ્રષ્ટિમાં હોવું જોઈએ નહીં. સમજાય છે કે નહીં? બરાબર. હા.